જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાટ. તો ભરૂચ જિલ્લામાં 2026નું નવોદયનું મેરિટ ક્યાં સુધી રહેલું છે અને તમારે આમાંથી થોડાક ઓછા માર્ક છે અને હજી તમને આમાં પાસ થયા નથી, તો આવનારા સમયની જે પણ વેઇટિંગ લિસ્ટની અપડેટ હશે એમાં 100% સંભાવના છે કે તમે આમાં હજી પણ નવોદયમાં પાસ થઈ શકો છો. તો અત્યારે હાલમાં જે છે એ ભરૂચ જિલ્લાની જો વાત કરી તો ભરૂચ જિલ્લામાં કુલ અહીંયા 9 બ્લોક એટલે કે 9 તાલુકા છે, જેમાંથી જો વાત કરી તો અહીંયા ગ્રામ્ય ઓબીસી માંથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે તેમને 72.5 અથવા તો મેરિટમાં 93 ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો અહીંયા મેરિટમાં સમાવેશ થયો છે. ત્યાર પછી ગ્રામ્ય એસીની જો વાત કરી તો અહીંયા 68.75 ટકાવારી અને મેરિટમાં ક્રમાંક 172 સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. ત્યાર પછી વાત કરી તો અહીંયા જે છે એ ગ્રામ્ય એસટી કેટેગરીમાં 67.5 અને જે વિદ્યાર્થીઓ છે એ મેરિટમાં ક્રમાંક 179ના ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. પછી વાત કરી તો જે શહેરી ઓબીસી વિદ્યાર્થીઓ છે એમને અહીંયા 83.75 અને મેરિટના ક્રમાંકમાં જિલ્લામાં 19મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલ છે. પછી જે શહેરી એસી કેટેગરી છે તેમાંથી 77.5 અને જે મેરિટમાં ક્રમ જે છે એ શરૂઆતના 49 ક્રમાંક સુધીના વિદ્યાર્થીઓનો અહીંયા સમાવેશ થયેલો છે. ત્યાર પછી વાત કરીએ તો શહેરી અનરિઝર્વ જે છે એમાં 90% અને ક્રમાંક 5 એટલે કે શહેરી અનરિઝર્વમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે એમને અહીંયા મેરિટના 5મા ક્રમ સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. અને છેલ્લે વાત કરીએ તો શહેરી એસટી કેટેગરી જે છે એમાં 77.5 અથવા તો અહીંયા તમારા જિલ્લાના 44મા ક્રમ સુધી વિદ્યાર્થીઓનો અહીંયા શહેરી એસટી કેટેગરીમાં સમાવેશ થયો છે. આવનારા સમયમાં જ્યારે પણ વેઇટિંગ લિસ્ટ આવશે અને આમાંથી તમારે થોડાક માર્ક્સ અથવા તો થોડાક ટકાવારી ઓછા છે તો 100% સંભાવના છે કે તમે આવનારા સમયની બધી જ અપડેટ મેળવવા માટે અને ખાસ કરી અને વેઇટિંગ લિસ્ટમાં તમારો સમાવેશ થઈ અને તમે આગળ નવોદયમાં પણ હજી પાસ થઈ શકો છો. અત્યારે પ્રોવિઝનલી સિલેક્ટેડ થયા છે. જો વિદ્યાર્થીઓ આમાંથી કોઈ બાલાચડીમાં જશે, કોઈ રક્ષા શક્તિમાં જશે, તો એવા ઘણા બધા વિદ્યાર્થીઓ ને અહીંયા જે છે નવોદયમાં આગળ એડમિશન લેશે નહીં. અમુક વિદ્યાર્થીઓ કદાચ રિજેક્ટમાં પણ નીકળી શકે છે. તો આવા ઘણા બધા વિદ્યાર્થીઓને આગળ 1 થી 80માં જે અત્યારે હાલ પૂરતો પ્રોવિઝનલ સમાવેશ થયો છે એમાંથી વેઇટિંગ લિસ્ટ આવવાની પૂરેપૂરી સંભાવના હોય છે દર વર્ષે. તો વિદ્યાર્થી મિત્રો, આવનારી બધી જ અપડેટ મેળવવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને એક લાઇક કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીની નવી અપડેટ સાથે ભેગા થશો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.